લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા છાસ વિતરણ કેન્દ્રનો મળ્યો લાભ. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળામાં લાભાર્થીઓને તાડક. ઈશ્વરીય ગુરુવાર તારીખ 6/6/2024 લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા ઉનાળાના દિવસોમાં છાસ વિતરણ કેન્દ્રનો લાભ મળ્યો છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળામાં લાભાર્થીઓને તાડક રહી છે. ઉનાળામાં લાભાર્થીઓને દર વર્ષ કરતાં વધેલા તાપમાનમાં સણોસરામાં અલગ અલગ વિસ્તારમાં 3 છાસ કેન્દ્રનો લાભ મળ્યો છે. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ દ્વારા આ પંથકમાં શિક્ષણ સાથે વિવિધ ગ્રામ વિકાસ સાથેના ઉપક્રમો રહેલા છે. લોકભારતી ગૌશાળા દ્વારા ઉનાળાના દિવસોમાં વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રનો લાભ મળ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોટી સંખ્યામાં લાભાર્થી રહ્યા. દર વર્ષની જેમ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે શરૂ રહેલ છાસ વિતરણથી ઉનાળામાં આ લાભાર્થીઓને તાડક રહી છે. રિપોર્ટર દર્શન આચાર્ય, ભાવનગર. નમસ્કાર. સૌરાષ્ટ્ર રચનાત્મક સેવા સમિતિ ટ્રસ્ટ રાજકોટના આર્થિક સહયોગથી આ ઉનાળે સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટની ગૌશાળા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રોજે રોજ પરિવારને છાશ મળી રહે તે માટે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. હાલની તારીખે છેલ્લા 2 મહિનાથી સણોસરા ગામની અંદર 3 સ્થળે આ વિનામૂલ્યે છાશ વિતરણનું કાર્ય ચાલુ છે અને લગભગ દરેક કેન્દ્રો ઉપરથી 100 જેટલા પરિવાર આનો લાભ લઈ રહ્યા છે.